ના સરપંચ બનવું પણ કઈક નવો મુદ્દો હાથમાં આવે તો સરપંચ બની જવું હોય એમ આપડે તો ભરી જ દેવું ફોર્મ. અમારે ચૂંટણી તૈયારીમાં 12મા મહિના છેલ્લા જેવું સરપંચ બનવું હોય અને કઈક મુદ્દો હાથમાં આવી જાય તો કઈક કોમ થઈ જાય એમ. શું સરપંચ બનેગા કરો તમે? એટલે આપડે સરપંચ નું ફોર્મ ભર પણ કઈક મુદ્દો હોય તો લાવો એમ કહું. મુદ્દો તો ભારે હા ભારે. અરે બોલો ને તા આ લગનો થાય હે ને હોવા આ નહીં આપડે પેલા ડીજે બીજે મંગાવતા ₹1,00,000 ₹2,00,000 નો હોવા એ મુદ્દો હતા. બંધ કરો ડીજે ને કા આપડે હે ને જતા રહેશું ખાટલે બધી જમીનો મિલાઈ જી કરો મીટિંગ હેડો કરવાની જ છે. એટલે તમને મળવા હોતો આવ્યો કે પલ ઉભા મળે અને વાત કરીએ તો અગર વાત મળીએ ડીજે ના તોલા બોલા બધું એની કઈ આપડે એ કરી નાખીએ બંધ કરી જ નાખવાનું. તમે સેજે ટાઈમ ના પકડજો. વાત જોશો ને કરો કંકુના ને હેડો કેવા જઈશું પેલા સતુભાન તો જઈએ આપડે યાદ જઈએ પેલા હેડો બાલુભા. હા અને પાછું આ બંધારણ તો કરી જ નાખવાનું આપડા મુદ્દાનું બરાબર. એટલે તમે ફેમસ થઈ જાવ તો સરપંચ જોરદાર બનવાના હે એમ સમજ્યા. કરી નાખીને બધાને ભેગા કરીએ આપડે અત્યારે ભેગા કરીએ તાત્કાલિક. હા આવું કામ કરો તો તમે પેલા સરપંચ બન્યા પેલા ફેમસ થઈ જાવ. એટલે હેડો કલાકમાં બધા ભેગા થઈ જશે ને. હઈ જવાના જ ને રચવા જવાના. હેડો તો બધા કહેવાય. આ કઢાઈ ધોઈ નાખું વ્યવસ્થિત અને પછી આ ઓમાં નાસ્તા ને બાસ્તા કરવાના થશે. ભજીયા પાડીશું, એક દાડો પૌવા બટાકા બનાવીશું, આ બધું બનાવીશું. આ લગન ના રહ્યા હવે મારે 10 દિવસ. અરે શું કરાયું ઉઠો કરો તાપમાં બેહવાનું ઊંઘવા શાંતિ ઊંઘો. અલ્યા બેહવાનું છો મારે લગન હવે તો હું બેહવા ઊંઘવા કે નવરો જ નહીં. એટલે તમે વાત વાપરો લગન હાથે પણ મીટિંગ રાખી ગામમાં બંધારણ ડીજે ને બંધારણ ની એ બધી મીટિંગો તાર મતે કરજો. માર તો વાત 2.5 લાખ નું ડીજે કર્યું તે 25,000 તો મેં બોણું આલ્યું. આ વાપરો તમે 2,00,000 નું ડીજે શું કરી પૈસા લાયા? જમીન મૂકી હે વીઘું નહીં મારતો પેલું એ આ નવા ધંધા કરીને તો આ મરવા પડ્યા બધા મરવા. તમે નવરા હોય ને તો તમારા મતે કોમ કરો ને મને કોમ કરવા લાગો. આ કઢાઈ ધોવાનો આ તમારા ફાયદાની જ વાત છે. તમે મીટિંગ રાખી છે ગામમાં બંધારણની તે તમે આવવું પડશે. મીટિંગ માં તો હવે મારા નહીં આવે. જો હવે 10 જણ રહ્યા લગન હવે મારા નવરોય નહીં આનું. તમે મીટિંગો કરજો. સમજાવો તમે યાર સમજાવો થોડું બોલો. અરે પણ આ કઢાઈ બળાઈ ધોળા કોણ તો છે? આ 4 દાડા મારા નાસ્તો નાસ્તો હોમ જ કરવાનો હો. આ ધોનારો દોશી બધી વાત મિલો હેડો ને તમે મોટા હે તો ગામના નાસ્તો ભાઈ જો 4 દિવસ મારા નાસ્તો કરવાનો હો. ગામના લેર થી જમાડવાનું હો. પૈસાની ચિંતા નહીં. 8 લાખ રૂપિયા લીધા જમીન પર. તબીરા હોય તો સોળિયા સોળ થઈ જાય. હવે તો અમે ગામના ફાયદા તમારે આવું જ કેવું પડે ને યાર. તમે પણ હું નવરો નહીં. જો મારે લગન લેવા ગયું તારીખ કંકોત્રી નક્કી થઈ ગઈ હે. છોકરાનું લગન હા જોન જવાની હા બધું નક્કી હે. ડીજે બીજે બધું જમણવારમાં 2 આઈટમ વધારે ના દીધી. પેલા ₹1 લાખ આલ્યા તે 2 ની 3 વધારજો પણ આ ડીજે બંધારણ એનું એ મીટિંગ એની હ. જો એ બંધારણ બધી વાત સાચી. 2 તોલા મેં વેવાઈ જોડે નક્કી કરી દીધા. 2 તોલા એવા હાલવાના હ. માર જમીન છૂટી જશે ચિંતા નહીં. માર મીટિંગ માં આવું પડશે હો. હું મીટિંગ માં નહીં આવતો. તમે જાઓ. નવરો નહીં 10 દિવસ નું કામ અમારો પછી જો ને અમે હે ને ગામની બહાર કાઢીશું તો બંધારણ થઈ જશે તો એમ. પણ મારે લગન લેવા ગયું એટલે ના લગન લેવા ગયું એટલે નહીં ચાલે. આવનારા ભવિષ્યના સરપંચ તમને ખબર નહીં હજુ. હા એ તો ખબર પડી મને સરપંચ. આવો ફટાફટ મેલો બધું. હા જાઓ આવ હેડો. મારે કશું આવું નહીં. જાઓ આ નીકળી ગયા નવરા પડે એટલે આ નીકળી ગયા. અહીંયા અમારે નવરા નહીં. 10 દિવસમાં લગન લીધી હોત. બોનો બધો અપાઈ ગયો હવે કે ડીજે બંધ. હવે ના કશું બંધ થાય. હવે મારે તો જે કરવાનું એ કરવાનું છે. પૈસા નહીં લીધા 5 લાખ રૂપિયા એમ મારે વાપરવા લીધા. એકનો એક છોકરો હ. આવવાની વાત નહીં આવવાનું કરવાનું. મારે તો જાહો જલાલી રોજ વાર ઉપર કાલા શીશની કાચી રહી છે. આ તો રજાય ના કાચી. અરે હું તો રોજ રોજ વાતો તાર ભાભીઓ ગયા નહીં તો ખબર તાર ભત્રીજા પૈણા અગાઉ ગયા એટલે મારું ના તો વઘારેલી બનાવી દે. રોમ રોમ શીશડી ખાવા આવ્યા છું. શીશડી ખાવા આવતા છીએ અમે યાર તમારા ફાયદા માટે આયા. જો આ કરે તો જમણા બોલો બોલો તમે કહી દો બધું. જો આપણે હે ને આપણા સમાજમાં ડીજે નું બંધારણ કરવાનું, લગડીઓનું બંધારણ કરવાનું. એટલા માટે તમારું મીટિંગ રાખી આપણે મંદિરે કેવા આયા તમને. ક્યાં ના હતી મીટિંગ? આ તો ગમે તો વિચાર્યો કલાકમાં ગોઠવી દે પણ હારે પતી દીધી બીજું. અલ્યા એકદમ કશું ઉતાર ના કરાય યાર. ડેરીએ બોર્ડ એટલે એમાં લખાવડાવ ડેરી
એટલે એક એવી ઉતાવળ કરાતી હોય ડેરીમાં લખાવડા બધા વાંચે ભાઈ લોકો ભેગા થાય એવું કરો મારા મોટી મુદ્દાની વાત કરવાની બધા ભેગા થાય એટલે મુદ્દો મારો મોટો હ જેવો મુદ્દો તમારો પાહો મારે કહેવાનું હો કે ગામમાં બધું દારૂ બારું બધું મારે કેવું હો દારૂ કેવું હે દારૂ જૂતા રમાય બધું કેવું હો. ગોળોનું બંધારણ તોલાનું બંધારણ કર્યું. તોલાનું કરી દેજો હારે હારે. દારૂ બંધારણ આ ડીજે તો સમજ્યા પણ દારૂ અને જુગાર રમાય ને ગામમાં લોકો અહીંનો રૂપિયો પેન નો રૂપિયો હોય એવું થાય હે. વાત તો મુદ્દા ની હે ભાઈ પેલા દારૂ બંધ કરે તો નીચે નું વાપર એ વાત સાચી અમીર સંબોધી ની અને યાર ડેરીમાં લખાવડાવો અને WhatsApp માં પેલું બનાવો પેલું ગ્રુપમાં નાખી દઈએ. ઉપર નાખો આખું બોમ્બ ભેગું થાય 4-5 જણા મીટિંગ ના થાય મારા ભાઈ એવું કરીએ. એ તો વાત પબ્લિક થાય ને પબ્લિક થવું જોઈએ ને ગામના બધા ભેગા થાય મોટા મોટા માણસો આપણા જેવા હા. તો અગર કોમ હેડે ને સાચી વાત. હા, એ કાંઠે તાલી પડે ના પડે બે ના યાર. 3 જણા નહીં આમ આખું ગામ અડધું ભેગું થવું જોઈએ આમ. આખું બોમ્બ ભેગું કરવાનું એક ઘેર થી એક જણ જોઈએ હા તો કઈક ઠીક ઠાક થાય કોમ હા હા એવું કરે તો આ એકદમ કલાકમાં તો કોઈ ના આવે અને જો તો ફરી ગામમાં વિકાસ થાય એ તમે એ કેવો વિકાસ બેનર થાય? ફરી રાખો હવે તો 2 દાડા પછી રાખીએ. 11 તારીખે રાખો 11 તારીખે આમ લખીએ અને પાછા તમે આ થઈ જાય ને આ બધું પ્લાન નોમનો હોય એટલે આ સરપંચ ના ઉભા રહેવાના પાછા. અમે તમારા હારે ને હારે છે તમે સારું પગલું ભર્યું હો સારું તમને તમે જો આવું કામ કરશો બરાબર અને જો ઉગ્ય લાગશે ગોમારા જો તમારે ફરી વારે ચૂંટણી ખાલી ફોર્મ જ ભરી દેવાનું બધા આખું ફોર્મ ત્રણ વોટ કહેવાય આવી નહીં જવા તો. ભવિષ્યના સરપંચ છો તમે હા હજ. આ તો શું કીધું તમે કોમ બોમ પડતું મેળીને આવી જતો સમયસર હો ફાઇનલ ફાઇનલ આ કેવું ના પડે બોલ બોલ તો અમે મરાઈ દઈએ હે. હા ને આ છીછરી રોવાથી ના, ના, ભાઈ, ખાઈ ના જમવાનું ખાઈ ના પાછા. હાર હાર ઓહો. તમે આ જમવા જતા ખરી બા આપણે પોકેટ જવાનું ભાઈ હા હા? ટાઈમ સર આપણે બે પોકી દઈશું હાલ તો ભગદુ વાળવાનું કર 11 તારીખે જવાનું હારું આઈ નાખું હા પાછું જોજે છીછરી પાડી ભરી ના જાય હા હા ઓઢેના ચોટે